તો આપને ભૂખ લાગી ગઈ તો આપણે આવી ગયા બર્ગર ખાવા. ગુડ મોર્નિંગ, કેમ છો? આપણે મસ્ત રોજની જેમ રેડી થઈ ગયા છીએ ઓફિસે જવા માટે. મસ્ત નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે થોડુંક કામ કરવાનું છે તો કામ કરી લઈએ આપણે, પછી નીકળીએ ઓફિસે. સવારમાં આજે મમ્મીએ મને ચોંકાવી દીધી. એ શું કામ ખબર છે? એનું કારણ હું તમને કહું. રૂકો એક મિનિટ. કોઈમાં અહીંયા પટેલ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી એવું લખ્યું છે. એટલે મને એમ કે આઈસ્ક્રીમ જ છે, બરાબર. એટલે મેં કીધું કે મમ્મી આઈસ્ક્રીમ કોણ લઈ આવી? તે કે જે લઈ આવ્યું હોય, તારે ખાવું હોય તો ખાવામાં. ડબ્બો ખોલીને જોયું ને તેમાંથી નીકળ્યું ઘી. એટલે સવાર મને એપ્રિલ ફૂલ બનાવવા માંડી છે મારી મમ્મી. વિચાર ગજબ છે. હા, હજી તો હું વિચારું છું એમને એપ્રિલ ફૂલ કરું, તો તેને મને જ બનાવી દીધી એપ્રિલ. તો ચાલો આપણે આજે આપણા મિશન ઉપર ચાલીએ છીએ. મિશન આ કોઈથી પૂરું જ નથી થવાનું જિંદગીમાં. હા, મિશન નહીં પૂરું થાય, બધા મિશન પૂરા થઈ જાય. ચાલો આપણે તો બધું કામ પૂરું કરીને નીકળીએ છીએ ઓફિસે જવા માટે. તડકો હશે, તડકો સહન કરતા કરતા જવાનું છે. ચાલો ઓફિસ આવે. ઓહો, દેખાતી જ નથી. હું તો તડકો પાછળથી આવે છે એટલે. તો આપણે તો નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે, ચાલવા માંડ્યા છીએ. તડકો છે અત્યારમાં, પણ ગરમી જેવું ફીલ નથી થતું. હું દેખાતી જ નથી, કાળી લાગુ છું. પૈસા ચાલ્યા રાખે. ચાલો તો આપણે તો નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. મામાદેવનું મંદિર આવી ગયું. જય મામાદેવ. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે ને આપને પહોંચ્યા વેરી લાગી ગઈ છે ભૂખ. હું ખાવું મમરી, નાણી મમરી નહીં, અરે મમરી જ કહેવાય એને. ભૂખ લાગી ગઈ, શું કરવાનું? લાગી જાય, ખાઈ લેવાનું. હોય ખાવા બધું કરીએ આપણે બિંદાસ. मैं क्या खुद नहीं लेता. એને કીધું લાઈક વધી જાય, જો નહીં થાય તો એનો ટેક કરાવશે. નેચરલ રાખો તો છે. અમારી સ્કિન છે ને એમને ગ્લો કરે. તે ખાતો ઝૂમ કરીને ચાર જણ ગ્લો કરે છે. આઈસમાં કાચ એમ કહે. એ તો ચેક કે ચોથા ચશ્મા છે. એટલે હું જયારે વ્લોગ ચાલુ કરું ત્યારે આવું જ થતું હોય. હે મારો વ્લોગ ચાલુ ત્યારે આને આવું જ થતું હોય. સારું એવું ખાઈને કામ કરવાની જગ્યાએ હજી ફોન જ જોવે. આપણે તો જમી લીધું મસ્ત. દેખો બહુ બધું જમી લીધું હે ને. બધા દાંડિયા રાસ શીખી રહ્યા છે. આપણે દેખી કે મજૂરી કામમાંથી ઊંચા નહીં આવતા, અને આ બાયુને અત્યારે દાંડિયા રાસ શીખવા માંડ્યા. અને વાતાવરણ જો કેટલું મસ્ત છે. વાવ વાવ નાઈસ. આપણે ત્યાં જે કામમાં ભી પડી ગઈ તો કંઈક જોવાનો ટાઈમ નથી કે કંઈ કહેવાનો બી ટાઈમ નથી. 5 મિનિટ બ્રેક લીધું છે. એમાં મેં તમને એટમોસ્ફિયર બતાવ્યું. અને એક પેલા ભાઈ છે પુણે સાધુ, એ જો કઈ ટેન્શન છે? પૂરી મજા લે રહે બસ. જો તો અવાજ કરે, સરખું બોલો. ચલો મિલતે. આપણે તો ચાલ્યા ઘરે 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 ઘરે. શું સ્ટેરું છું?
વહી ગઈ ડોહી. તો આપને ભૂખ લાગી ગઈ તો આપણે આવી ગયા બર્ગર ખાવા. ચાલો. બહુ બધી ટ્રાફિક છે આજે. રોજે હું ખાલી બોલતી જ હોય, આજે તો હાથે કા નીકળી પણ. तो હું તો ઘરે પહોંચી ગઈ છું. जल्दी जल्दी खाना खाना है मेरे को. ये कौन आया है? राधू. राधू आई है आज घर पे. हाय राधू. गुस्ली. એ તો જો પવનની અવાજ. હા મને રાધુ. राधू बेबी आई है. टाटा करते बजाई ने जो फटकी गયું. टाटा टाटा. तो चलो खाने में क्या है? खाने में भाई चापड़ी साग है. आज तो मेरे घर पे दावत है. तो चलो जल्दी से फ्रेश हो जाती हूँ, फिर खाना खाने बैठती हूँ. મેં તો મસ્ત જમી લીધું છે. ચાપડીને શાક હતું આજે જમવામાં, તો મજા આવી ગઈ છે બહુ. ફૂલ પેટ. મૂકવાનું જ નહીં જમવામાં. તો આપણે જમી લીધું છે. હવે આપણે થોડીક વાર એડિટ કરવાના છીએ રીલ્સ. પછી તો સુઈ જ જવું પડે, કંઈ ના થાય એડિટ કરી દે સીધા. હવે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય ગાઈઝીસ.